जय सदाराम बापा, जय भोलानाथ। मित्रों कई कहता हो से कि આપણે લગન બરાબર એટલે લગન વસ્તુ શું છે? તમે 4 ફેરા ફરો છો બરાબર, તો 4 ફેરા ફરી રહ્યા પછી તમારે મિત્રો એટલી ખબર આપણને પડે છે કે 4 ફેરા ફર્યા પછી બરાબર આપણું બધું કહેવામાં આવે છે, આ બધું આમ છે તેમ છે, તમે આટલું પાળશો, તમે આ કરશો, એ બધું જ કહેવામાં આવે છે। અને મિત્રો એ આપણે ના પાળીએ તો દુઃખ થાય છે। પછી બ્રાહ્મણને આપણે ઓખ કાઢીએ છીએ, બ્રાહ્મણ મુહૂર્ત જુએ છે, કદી એનો ઓખ હોતા નથી। સમૂહ લગ્નનો 251 મુહૂર્ત જોઈને એમને લગ્ન કર્યા બરાબર। 2 વર્ષ પછી હોતો છૂટાછેડા થાય છે, એનું કારણ આપણી છે। ફોનમાં વાત કરી, જો બીજી બોલ્યા, આમ કર્યા। મિત્રો હું એટલું જ કહું છું, જે કોઈ પ્રશ્ન કરો, નક્કી કરો, સોલ્વ કરો, પછી તમે આગળ વિચારો। પહેલાં ના વિચારી લો, કંઈક કશું વાતની નક્કી ન હોય એમને ડાયરેક્ટ વિચારી લેશે મિત્રો, આર્યું તમે કરશો નહીં। સત્ય હોય એ જ વિચારો કે ના ના આપણે આ વાત સાચી છે તો જ, નહીં તો આડા ધડે તમે કહો છો કે આ આમ છે, બે ઊભા હોય ને તમે ખોટી વ્યામોમાં હગત તોડી નાખો છો। મિત્રો આપણી સમાજમાં ખૂબ આવું બને છે, ઠાકોર સમાજમાં। એટલે મિત્રો એનો સોલ્વ કરો પ્રશ્ન, 2 જણા ભેળા થો, નક્કી કરો, 5 જણા સંબંધીને કહીએ અને એનો સોલ્વ કરો। ડાયરેક્ટ છૂટા છેડા ઉપર આવો એ મિત્રો ખોટું છે। આપણી જાતને, આપણી ઠાકોર સમાજને કલંક લાગે છે। મહેરબાની કરી અને વિચારો પહેલાં કે શું શબ્દ છે, શું કહેવા માગે છે, શું હોમેલ્યું છે, શું છે, આ પ્રશ્ન નક્કી કરી અને પસંદ કરજો। આ વિડીયો દરેક સમાજ માટે છે, આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો અને કશું ન કરો તો જય સદારામ બાપા બોલજો। જય ભારત, જય હિન્દ, જય સદારામ બાપા।